चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। अव्यनावयानं विगनं लघोया निरालं हरायम् अहं न वृणेयम् जपेन पायं नामयाय शक्रत स्वराज करुणेश करता की कृष्ण स्वामी महाराज की निमंद करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतल दास जी महाराज की अविचल दास जी महाराज की सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुड़गाड़ी साड़ सापड़ी की कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम त्वसम वेद की जगास्थान की ग्रंथवाचन प्रारंभ समय का सत्कैवल शाहे श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम जी महाराज परमहंस सुखानंद जी महाराज की जय। उपस्थित प्रेमी भक्तजनों, भगवान करुणा सागरना स्वमुखे रचाયેલ सकळता अद्वैत लक्ष्य बोर्ड पंचीकरण ने આપણે ખટા છેલ્લા 10 દિવસથી સાંભળતા આવ્યા છે। જે સ્થૂળ દેહ છે, જેને આપણે જાગ્રત દેહ છે એને કરી શકીએ છીએ, એ સ્થૂળ દેહના રજોગુણની 10 આકાંક્ષાઓ રજોગુણની 10 આકાંક્ષાઓ અને અહંકાર ગણની પંચ માત્રા અને પંચ ભૂત એ સ્થૂળ દેહને વિશે આપણે જાણ્યો। આજે હવે ષટોગુણની પંચ વ્યવસ્થા અવસ્થા અને પંચ અંતસ્કરણ એ 10 તત્વોની ઉલટ ક્રિયા એટલે સૂક્ષ્મ દેહની અહીંયા આ સૂક્ષ્મ દેહના 10 પંચ અંતસ્કરણ અને પંચ અવસ્થા
અને પ્રકાશ ગણની પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા એ 10 તત્વો એ સૂક્ષ્મ દેહની અંદર મિશ્રિત કરેલી છે. ગુણ અને ગણ, ષટોગુણ અને સ્વકાશ ગણ. એટલે આ સૂક્ષ્મ દેહની વાત અહીંયા બાપજી આપને સંભળાવે છે. સત્વગુણના પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણ એ 10 તત્વોની ઉલટ ક્રિયા પરમપદના કામમાં કઈ રીતે એને વાપરવી, કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે એના લક્ષ્ય બિંદુ એના પર ખેડવવું, એ બાપજી અહીંયા બહુ સુંદર રીતે આપણને સમજાવે છે. કહે છે સત્વગુણની પંચ અવસ્થા એટલે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, તુર્ય અને ઉન્મુની, આ 5 અવસ્થાઓ આ સૂક્ષ્મ દેહની અંદર વર્તી રહેલી છે. એમ આપણને ખબર નહીં પડે, પણ આપણને સ્વપ્ન આવે ને તો સ્વપ્નની અંદર બધા નવા બધા ઘાટો ઉત્પન્ન કરીએ આપણે. જાગ્રત અવસ્થામાં થતું નથી, પણ સ્વપ્ન અવસ્થા જ્યારે સ્પૂર્ણ થાય તે આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદર આપણે જુદા જુદા ઘાટોની રચના કરીએ. કારણ કે સ્વપ્ન અવસ્થા બુદ્ધિ અંતસ્કરણ પ્રથમ એનો રાજા છે. જે સ્થૂળ દેહ છે એ સ્થૂળ દેહનો રાજા છે મન અંતસ્કરણ. ગઈકાલે આપણે જોયું ને, સ્થૂળ દેહનો રાજા કોણ છે? મન અંતસ્કરણ. જાગ્રત અવસ્થામાં આપણે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન એનો તર્ક વિતર્ક કર્યા જ કરે. પણ જે ઊંઘ આવી જાય એટલે મન અંતસ્કરણ એની પર પડદો પડી જાય અને એની પણ સુષુપ્તિ અવસ્થાનો પટ લાગી જાય. એટલે ત્યાં બુદ્ધિ અંતસ્કરણનું રાજ ચાલે અને બુદ્ધિ અંતસ્કરણનો રાજ ચાલે એટલે બધા સ્વપ્નની અંદર બધા જુદા જુદા ઘાટો કરે, રચનાઓ કરે. એ રચના પાસે બુદ્ધિ અંતસ્કરણ કરે ખરો, પણ અંશની અનુસ્મૃતિ જે છે, અંશની જે અનુસ્મૃતિ જે છે, અનુસ્મૃતિ એનો ઘાટ કરે. એ બુદ્ધિ અંતસ્કરણને આદેશ આપે. જે અંશની જે અનુસ્મૃતિ જે છે ને, એ અનુસ્મૃતિ બુદ્ધિ અંતસ્કરણને આદેશ આપે કે તું ભાઈ હવે કઈ રમણીય ખેલ કર, જેમ મેં કર્યો છે તેમ તું હવે કર એમ. એટલે બુદ્ધિ અંતસ્કરણ એ ઘાટ કરે. અને પંચ અંતસ્કરણ એ અંતસ્કરણ, મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ, એ ચિત્ત અંતસ્કરણ ને નચિન અંતસ્કરણ, એ 5 અંતસ્કરણ અને 5 અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની, એ 5 અવસ્થા દયાળુ કહે છે તમારે પતિપદને મેળવવા માટે આ અવસ્થાનું તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે. દયાળુ શું કહે છે આગળ આપણે વાંચીએ કે 5 અંતસ્કરણ અને 5 અવસ્થા. 5 અંતસ્કરણ એટલે મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર, ચિત્ત અને નચિન અંતસ્કરણ, 5 અવસ્થા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. આ 5 અવસ્થા ને 5 અંતસ્કરણ એ સત્વગુણના છે. સત્વગુણના છે. એ 10 તત્વ સત્વગુણથી થયા છે. તેનું સાધારણ વર્તમાન પ્રથમ મેં દેખાડી દીધું છે. હવે પ્રથમ અંતસ્કરણની ઉલટ ક્રિયા કહું છું તે ક્રિયા વડે પરમપદની પ્રાપ્તિ તમને પ્રાપ્ત થશે. આ અંતસ્કરણ જે છે મન, બુદ્ધિ, અહંકાર અને નચિન અંતસ્કરણ, એ પરમપદના કાર્યમાં કઈ રીતે તમે એનો ઉપયોગ કરવાનો એ દયાળુ આપણને અહીંયા બતાવે છે. કહે છે કે મન અંતસ્કરણ એ સંકલ્પ વિકલ્પ કરે. મન શું કરે? સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. જ્યાં સુધી જાગ્રત અવસ્થા છે, આપણે જાણો કે ચેતન અવસ્થામાં બેઠેલા છે તો મન એનો રાજા છે. એટલે મન શું કામ કરે? સંકલ્પ વિકલ્પ કંઈ ને કંઈ કરવાનું મન થયા જ કરે. એનો રાજા છે. એટલે એના પ્રમાણે આપણે એની ક્રિયા કરીએ છીએ, મન અંતસ્કરણ પ્રમાણે. એટલે મન અંતસ્કરણ તે સંકલ્પ વિકલ્પ કરે છે. તેમાં પરમાર્થ કાઢીને સારો સંકલ્પ કરવો અને વિષય કામનો જે સંકલ્પ ઉઠે છે તે વિકલ્પ કરીને ભાંગી નાખવો. આ સંકલ્પ અને વિકલ્પો. સંકલ્પ છે પરમપદની પ્રાપ્તિ માટે જે કંઈ બી આપણે કાઢીએ કે એને સંકલ્પ કહેવામાં.
અને વિષય આકાંક્ષાઓને જે કલ્પના ઉઠે એને શું કહે? વિકલ્પ કહેવામાં આવે. સંકલ્પ અને વિકલ્પ બે પદ છે. તો સંકલ્પ પરમપતિની પ્રાપ્તિ કરવાને માટે જ જે કંઈ બી સંકલ્પ ઉઠે એને શુદ્ધ સંકલ્પ કહેવાય. પણ વિષયની પ્રવૃત્તિ માટે જે આકાંક્ષા ઉઠે, જે સંકલ્પ ઉઠે એ વિશુદ્ધ સંકલ્પ જેને કહેવાય. બાપજી કહે છે એ વિશુદ્ધ સંકલ્પ તમને થાય, એ સંકલ્પ ઉઠે અને તરત જ તમે એને ભાંગી નાખો, નિશ્ચય જ કરી દેવું, એના તરફ વૃત્તિ તમારી જવા દેવી નહીં. અને અંશની જે વૃત્તિ જે છે, સંકલ્પ છે, એ પરમપદના પ્રાપ્તિ માટે, પરમગુરુના ચરણ સંગના સ્પર્શ કરવા માટે એના સંકલ્પ કરો. પ્રાર્થના કરવી, ઉપાસના કરવી, કથા સત્સંગમાં જવું, સંતના દર્શને જવું, આ બધા જે સંકલ્પ જે છે એ પરમપદને પ્રાપ્ત કરવા માટેના બધા સંકલ્પો છે. ને પણ વિષય આકાંક્ષાની જે બધી બાબતો જે આવે એ બધા વિકલ્પો છે. એ વિકલ્પને તમારે ભાંગી નાખવાના. સંકલ્પ ત્યાં જોડો, ક્યાં? પરમગુરુના સોહંગ ચરણની અંદર તમારે એ વિકલ્પને જોડી દેવાનો છે. એટલે એ સંકલ્પ ઉઠે છે તે વિકલ્પે કરીને ભાંગી નાખો. આ પ્રમાણે જ્યારે મન સંકલ્પ કરે ત્યારે તે જોઈને તેમાં જે સંકલ્પ વિષય વૃત્તિનો હોય તે વિષય વૃત્તિનું વર્તમાન કરવા દેવું. જો સંકલ્પ જો તમને જે ઉઠે ને વિષય પ્રવૃત્તિનો જો સંકલ્પ ઉઠે તો એ સંકલ્પને તમારે ભાંગી નાખો, નામ શેષ કરી દો. એના તરફ તમારું ધ્યાન પણ રાખવું. તમારી અંશની જે વૃત્તિ એ વિકલ્પમાં જે પડેલી છે, વિષયની પ્રવૃત્તિ પણ જે અંશની જે વૃત્તિ પડી છે એ તરત જ અંશની વૃત્તિને ઉઠાવીને એને સંકલ્પ એટલે પરમગુરુના ચરણની અંદર એમાં સમર્પિત કરી દેવી. એ સંકલ્પ આપણે અહીંયા કરવાનો છે. એટલે વિષય વૃત્તિનો જે સંકલ્પ છે ને એને તરત જ ભાંગી નાખવાનો. વિષય વૃત્તિનું વર્તમાન કરવા દેવું નહીં. એટલે કહે છે, દયાળુ કહે છે કે આ સંકલ્પ પ્રથમ આકાંક્ષાની ક્રિયા માત્ર સવર્તમાન કરી છે તે પ્રમાણે તે ક્રિયા મનનો સંકલ્પ થયા વિના થતો નથી. આ સંકલ્પ મનના યોગે કરીને થાય છે. સંકલ્પ વિકલ્પ કોણ કરે? મન કરે. એટલે મનના યોગે કરીને આ બધી ક્રિયાઓ થાય છે. એ મનનો સંકલ્પ થયા વિના થતી નથી. પણ જે પેલી માત્રા તમને જે કાલે બતાવી ને, સ્પર્શ, શબ્દ, રૂપ, રસ ને ગંધ, એ જે માત્રાઓ છે એ માત્રાઓ પણ એને કામે લગાડવાની છે. શબ્દ માત્રિકા એ પરમગુરુના લક્ષ બોર્ડનું શ્રવણ કરવું. બીજું શ્રવણ કરવું સુગંધ આકાંક્ષા, દયાળુના ચરણની અંદર જે પુષ્પ સમર્પિત કરેલા હોય એ પુષ્પનું આપણે સુગંધની લઈને એની માથા પર મૂકવાનું અને એનું ચરણ પાદુકાને સ્પર્શ કરી લે. જે કંઈ બી સુગંધ આકાંક્ષાથી આપણે એટલે સર્પણ ધારણ કરવાની છે. એટલે માત્રાની પણ જે પ્રવૃત્તિઓ છે એ માત્રાની પ્રવૃત્તિ પણ આને કામે લગાડવી. દયાળુ એમ કહે છે. શું કહે છે? પ્રથમ આકાંક્ષાઓની ક્રિયા માત્ર કયા પ્રમાણે તેવો જ સંકલ્પ કરીને પછી ઇન્દ્રિયોને યાજ્ઞા કરવી. જે ઇન્દ્રિયો છે ને, મન, અંતસ્કરણ સહિત જે ઇન્દ્રિયો છે, જે જ્ઞાન ઇન્દ્રિયોને 5 કર્મ ઇન્દ્રિયો, એ કર્મ ઇન્દ્રિયોને 5 જ્ઞાન ઇન્દ્રિયોને પણ એને યાજ્ઞા કરવી કે તું હે શ્રવણ ઇન્દ્રિય છે, નાસિકાની ઇન્દ્રિય છે, જીભ્યાની ઇન્દ્રિય અંડસ્કર છે, શીતોષ્ણની ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને આદેશ કરો કે તમે આ વિષય પ્રવૃત્તિ તરફ જ્યારે પણ તમારે ધ્યાન રાખવું એ તને માળ ખવડાવવાની છે. આ વિષય આકાંક્ષાની જે કંઈ બી પ્રવૃત્તિ છે એ ઇન્દ્રિયોને એ તરફ જવા દેવાની નહીં, કારણ કે એ તને માળ ખવડાવવાની છે. તારો પરમપદનો તારો જે આશય છે એ પરમપદનો આશય તને ફળીભૂત થવા દેશે ને આ ઇન્દ્રિયો. પણ એ ઇન્દ્રિયોને પરમપદની અંદર જો વાળવામાં આવે, સદગુરુને લક્ષ્ય બોર્ડ તરફ જઈને પ્રવૃત્ત કરવામાં આવે તો એ ઇન્દ્રિયો તારા પરમપદને પણ પહોંચાડવા માટે તમને કામ લાગે છે. એટલે દયાળુ આપણને શું કહે છે કે સંકલ્પ કરીને પછી ઇન્દ્રિયોની યાજ્ઞા કરવી. ખોટી યાજ્ઞા નહીં કરવી. એમ કે કોઈ સૌ પણ સ્ત્રી જતી હોય ને પણ
આપને એમ ભાવ ઉત્પન્ન થાય કે કેટલી સરસ સ્ત્રી જાય છે, એટલે તરત જ આપણા મગજની અંદર જે સંકલ્પ ઉઠે આપણે એ તરત જ સંકલ્પને વાળી દેવાનો, ઉલટું એને ગુણગાન ગાય કે કરતા માલિકે શું સુંદર એને સ્વરૂપ આપ્યું છે, એવા એના ગુણગાન ગાવાના. પણ વિષય આકાંક્ષાની પ્રવૃત્તિ ત્યાં જવા દેવી નહીં. પણ દયાળુનું સર્જનહારની જે આકૃતિ છે કેટલી સુંદર બનાવી છે, એમ એના ગુણગાન આપણે ગાવાના હોય. પણ વિષય આકાંક્ષાની પ્રવૃત્તિ ત્યાં જોડવી નહીં. એટલે દયાળુ કહે છે કે એ સંકલ્પ કરીને ઇન્દ્રિયોને આજ્ઞા કરી, તે ક્રિયાના પ્રતાપે નિજરૂપ અને આપણા સકળતા પાપ એ બેની એકમેકની ભેદ થશે. આ ઇન્દ્રિય અને અંતસ્કરણ અને પંચ અવસ્થા આ બધું જ શકળતા જે ધણી છે, કૈવલ ધણી છે, આપણે બાપ છે અને અંશ જે છે એ અંશની વૃત્તિ આપણે ત્યાં લઈ જઈએ તો એ બંનેની એકમેકની ભેદ થશે. આપણને જે અંશની જે ઈચ્છા વૃત્તિ જે છે અને જે અંતસ્કરણ છે, ઇન્દ્રિયોનો અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને નચિત, એ અંશના હથિયાર છે. શું છે? અંશના એ હથિયાર છે. પણ તકલીફ એવી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અંશે ઇન્દ્રિયો માટે કામ લેવાનું હતું, પણ પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. અંતસ્કરણ અંશની પાસેથી કામ લે છે. તે ન જોવાનું હોય તે પણ ત્યાં પેલા અંતર ચોંટાડી દે, કારણ કે એનો ગુણ છે, ઇન્દ્રિય અંતસ્કરણનો ગુણ છે. પણ અંશને પાસેથી એ કામ લેવાની જગ્યાએ અંશે આની પાસેથી કામ લેવાનું, તેની જગ્યાએ ઇન્દ્રિય અંતસ્કર અંશની પાસેથી કામ લે છે અને એને આદેશ કરે, જો પેલું જોતો ખરો એવું સરસ મજાનું રમકડું જાય છે. એટલે મન ત્યાં ચોંટી જાય, આપણી અંતસ્કરણ ત્યાં ચોંટી જાય. આપણું પછી તો એના સ્વરૂપને જોવાના માટે જાત જાતના વિકલ્પ સંકલ્પ ઉઠ્યા કરે. એ અંશની પ્રવૃત્તિ ત્યાં ચોંટી જાય. એટલે અંશ આ પ્રકારની પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત થઈ જાય અને આ અંતસ્કરણની પ્રમાણે જો તો કામ કરશે ને, અંશને કહે છે કે અંતસ્કરણના શિખામણ પ્રમાણે જો તું કામ કરશે તો અંતસ્કરણ તને માળ ખવડાવશે. પણ એ અંતસ્કરણ જો નચિત અંતસ્કરણ સુધી તમે એના પોતાના સ્થાનમાં લઈ જાઓ, મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ, ચિત્ત અંતસ્કરણ અને નચિત અંતસ્કરણ, પણ જે 4 પ્રકારના જે અંતસ્કરણો છે એ 4 પ્રકારના અંતસ્કરણ એના ઘરમાં લઈ જવા પડે. જેમાંથી એ ઉત્પન્ન થયા છે એના ઘરમાં લઈ જવા પડે. અને તમે એના ઘરમાં લઈ જાઓ એટલે એની જે ક્રિયાઓ છે એ પરમપદને પ્રાપ્તિ કરવાની ક્રિયામાં એ લાગી જાય. દયાળુ તો એક જગ્યાએ એવું લખ્યું છે કે વિવેકી સંત કોને કહેવાય? બાપજીએ નાનદાસ બાપજીએ કીધું પટ્ટીપદ પરમગુરુ એક સમજી સંત મોટો વિવેક. એ પરમગુરુ અને કૈવલ કરતામાં કોઈ ભેદભાવ છે? એ એકમેક છે. ફૂલમાં રહેલી સુગંધ અને ફૂલ એમાં કોઈ જુદું પાડી શકે તેમ નથી. એટલે કૈવલ અને કર્તાનું જે બીજું સ્વરૂપ છે, સોંગ સ્વરૂપ, એ બે જુદા પડી શકે તેમ નથી. એટલે એ તમારી વિવેકી સંત કોને કહેવાય? એ બાબત બાપજી લખે છે કે વિવેક સંત એને કહેવો કે જેને 4 અંતસ્કરણ, મન બુદ્ધ અહંકાર ને ચિત્ત અંતસ્કરણ તો એ પ્રભુમય બની ગયા હોય. 4 અંતસ્કરણ પ્રભુમય બની ગયા હોય એવા પુરુષને વિવેકી સંત કહેવાય. અને વિવેકી સંત એને જ કહે કે પરમગુરુ અને પટ્ટીપદ એમાં કોઈ જાતની ભિન્નતા છે નહીં. પરમગુરુ અને કૈવલ કરતા ફૂલ અને ફૂલમાં રહેલી જે સુગંધ એકબીજાને છૂટી પાડી શકાતી નથી. એ પ્રમાણે આ પરમગુરુ અને કૈવલ એ બેમાં જુદા પાડી શકાય તેમ નથી. પણ ગઈકાલે કીધું ને કે મેં બીજું પ્રગટ સ્વરૂપ ધારણ ન કરું તો તને ઓળખે જ કોણ? એમ કે તું જે કંઈ બી છે તો મારા થકી છે. પરમગુરુ એમ કે બાપજીને એમ કે તું જે કંઈ પણ છે ને એ મારા થકી છે. મેં પ્રગટ સ્વરૂપ ન ધારણ કરું તને કોણ? તારી કૈવલની જે શબ્દની રચના છે, કૈવલની જે ધ્વનિ છે એ કોણ બહાર લાવે? એટલે
આ અંશની જે રચના જે છે એ અંતસ્કર પણ પડેલી છે અને અંતસ્કર એના સ્વરૂપમાં જ્યારે જાય ત્યારે નચિંત અંતસ્કરણ પ્રાપ્ત થાય અને નચિંત અંતસ્કરણ જ્યાં પ્રાપ્ત થાય ત્યાં પરમગુરુનું ઘર જે પરમગુરુનો દેહ છે એ ત્યાં નજીક જ છે. ત્યાં પછી તને ત્યાં કોઈ પહોંચાડવાળું છે નહીં, તારી આરત જ ત્યાં તને પહોંચાડે છે. ત્યાં લગી પહોંચે પછી તને કોઈ પહોંચાડવાનું બીજું નથી, પણ તારી જે આરત જે છે, તું જ્યારથી લક્ષ્યમાં બેઠો છે ત્યારથી તારી જે આરત જે છે એ આરત તને ત્યાં પહોંચાડવાવાળી છે. એટલે તને એ દિવસે કરતા અને અંશની તમારી જે જોડી છે બેની એ તમને એની ભેદ તને મળશે એમ કે. જો ઇન્દ્રિયોનો હેતુ રાખવા મન વિષયનો સંકલ્પ કરશે તો તે વખતે મનનો ધર્મ જોઈને વિચાર કરવો. શું કહે છે? આ ઇન્દ્રિયનો હેતુ છે મન વિકલ્પ કરશે, જાત જાતના વિકલ્પ કરે ને. પરંપરાની તો વાત બાજુ પડે, પણ વિષય આકાંક્ષાની પ્રવૃત્તિનો જો સંકલ્પ વિકલ્પ કરે તો તે વખતે મનનો ધર્મ જોઈને વિચાર કરો કે ભાઈ મારું મન કયું પ્રકારનું આચરણ કરે છે, કઈ વકલમાં સંકલ્પ વિકલ્પ કરે છે. એ મનનો ધર્મ જોઈને વિચાર કરો તે માટ કૌશલ્ય તથા સ્થિરપણું બુદ્ધિ અંતસ્કરણ છે. આમ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉઠતા વારમાં ન કરવો જોઈએ. એટલે જેવો મનનો સંકલ્પ ઉઠે એટલે તરત જ આ બુદ્ધિ અંતસ્કરણ પડેલું છે. એટલે બુદ્ધિ અંતસ્કરણ એને શું કરે? ઘાટ કરે. બુદ્ધિ અંતસ્કરણનું કામ છે ઘાટ કરવાનું, મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું, બુદ્ધિનું અંતસ્કરણનું કામ છે ઘાટ કરવાનું, અહંકાર અંતસ્કરણનું કામ છે તોલમોલ કરવાનું. અહંકાર અંતસ્કરણનું કામ શું છે? તોલમોલ કરવાનું. આ સાચું છે કે આ ખોટું છે, મારે કયું ગ્રહણ કરવું કે કઈ ન કરવું, એ અહંકાર અંતસ્કરણનું કામ છે. અને ચિત્ત અંતસ્કરણ તો ચિતવન કરવાનું છે. બાબુજીએ કીધું નિજ ચૈતન્ય નિજ ચિતવન નિજ ચૈતન્ય તણું. આ ચિતવન આના દ્વારા ચિત્ત અંતસ્કરણથી પરમ ગુરુના ચિત્તનું આપણે સ્મરણ કરવાનું, એટલે આ એનું ચિત્ત અંતસ્કરણનું કામ છે. નચિંતા બધા અંતસ્કરણ જ્યારે વિરામ પામી જાય પછી એનો પ્રદેશ ચાલુ થાય ત્યારે આપણે રસ્તે પડેલા ગણાય. ત્યાં સુધી આપણે હજુ રસ્તે પડેલા નથી એમ ગણવું. પણ ધીમે ધીમે આ ચેનલ ઝાંકીએ, એમ ઘડિયાળને એક ચાવી આપે ને આપણે, તો એમાં રહેલા બધા જ ચક્રો ગતિમાન થાય. ઘડિયાળની એક જ ચાવી આપણે હોય વશમાં હોય અને એક ચાવી આપીએ તો દરેક ચક્રો એની સાથે કનેક્ટેડ હોય એમ. એટલે તમે લક્ષ ભજનમાં સ્થિર થાઓ તો તમારી હાથે જે પ્રણવ ચાલે છે, પ્રણવની જે ક્રિયા છે એ ધીમે ધીમે એને ઘરમાં જાય. અને જેવો એ ઘરમાં જાય તો એની હાથેના જે અંતસ્કરણો છે એ પણ એના ઘરમાં જાય. એટલે આખી ચેનલ જ એમ એકને જેવું કામ તમે કરો એટલે સીધા બધા જ ચેનલો બધી ધીમે ધીમે ચક્રમાન ગતિમાન થાય. તમારે કંઈ કરવાનું રહેતું જ નથી કે મારું આ બુદ્ધિ અંતસ્કરણ ચાલે કે અહંકાર અંતસ્કરણ કે નચિત અંતસ્કરણ, કંઈ કરવાનું રહેતું. ખાલી તમે લક્ષ પ્રજનમાં બેહો, સ્થિર થાવ, એની ક્રિયાની મેરે ચાલ્યા કરે. તમારે કંઈ કરવાનું રહેતું નથી. તમને બધા જ પછી કલર પણ દેખાય. પૃથ્વીનો પીળો, જળનો સફેદ, અગ્નિનો લાલ, વાયુનો લીલો અને આકાશનો શ્યામ. એની ચાલ પણ તમને ખબર પડે એમ. પણ એ બધું આપણે ધ્યાન રાખવાનું, પણ એટલું ધ્યાન રાખવાનું કે આ પૃથ્વી તત્વને મારે હવે સ્થગિત કરી દેવું છે, મારે જળ તત્વ ચલાવવું છે. જળને એને સ્થગિત કરવાનું, એને જળમાં લઈ જવાનું. પછી છે તે જળ તો અગ્નિ એનો લાલ પ્રકાશ છે, પછી વાયુ એનો લીલો આકાશ છે, લીલો એ છે, અને આકાશ તત્વનો શ્યામ કલર છે. એટલે આ કલર તમને ધીમે ધીમે કે મને હવે બુદ્ધિ અંતસ્કરણ વિરામ પામ્યું છે, અગ્નિ તત્વ વિરામ પામ્યું છે, મારું વાયુ તત્વ વિરામ પામ્યું છે, અને છેલ્લે આકાશ તત્વને તમારે ચાલુ રાખવાનું છે. એ જે છે તે બધું આકાશ તત્વમાં છે. તો એટલે એ આકાશ તત્વ જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી આપણે હજુ રસ્તે પડેલા નથી. એટલે ધીમે ધીમે લક્ષ ભજન પણ બાપજી મહત્વ આપેલું છે. સવારના પળમાં મંદિર આવું, સ્તુતિ પ્રાર્થના કરું, આરતી પૂજા કરું, એ તો બધા પ્રાથમિક તબક્કાઓ છે સાહેબ. એ કૈવળ સંપ્રદાયનો ધર્મ નથી, એ તો પ્રાથમિક ધર્મ છે. આપણો અંશને
આપણે એના તરફ જાગૃત રાખવા માટેનો આ બધો ધર્મ છે બધા. પણ મૂળ ધર્મ પરમગુરુનો જે લક્ષ્ય જે છે એ લક્ષ્ય સિવાય બીજું કોઈ આપણી સાથે કામ આવવાનું નથી. હા, એ તમારી જે ક્રિયા જે છે, મંદિર આવું, પુષ્પનો હાર ચડાવો, ઉપાસના કરું, લક્ષ ભજનમાં બેસવું, આ બધી ક્રિયાઓ છે એ મનને અંશને જાગૃત રાખવા માટેની આ બધી ક્રિયાઓ છે. મન જ અંશ જો એની સ્વરૂપની સ્થિતિમાંથી બાહ્ય વૃત્તિ પણ જોડાયેલું હોય તો એ પરમપદમાં થોડું થઈ જાય. એટલે આ બધી પ્રવૃત્તિ કરવા માટે મનુષ્યને જાગૃત રાખવા, આ અંશનો ખોરાક છે પાછો. ઉપાસના છે, પ્રાર્થના છે, સત્સંગ છે, મંદિર આવું, આ બધી અંશનો ખોરાક છે. એ અંશને જાગૃત રાખવા માટેની આ બધી પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. પણ પરમપદની પ્રાપ્તિ માટે આ કામનું છે, પણ લક્ષ્યભજન સિવાય બીજું કોઈ પ્રવૃત્તિ આપણે વધારે મહત્વ આપવા જેવું નથી. એટલે દયાળુ કહે છે કે આમ બુદ્ધિ અંતસ્કરણ છે, આમ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉઠતા વાર ન કરવો જોઈએ. પણ પરમાર્થને સંકલ્પ કરે તો તે ક્રિયા વિશે નિશ્ચય અનુકર રાખો. એટલે વિષય આકાંક્ષા, વિષય પ્રવૃત્તિ માત્ર જો મન જાગૃત થાય તો એના તરફ વધારે ધ્યાન આપવું નહીં. દયાળ શું કહે છે કે પરમાર્થને માટે સંકલ્પ કરે, પરમાર્થ માટે, પરમગુરુના સ્વરૂપને ઓળખવા માટે, અંશના સ્વરૂપને ઓળખવા માટે, પરમપદીના લક્ષ્યને અંતર સ્વરૂપમાં જાગૃત કરવા માટે એ પરમાર્થનો સંકલ્પ કરે તો તે ક્રિયા નિશ્ચય અનુકર રાખો. તરત જ એને ઉલટાવીને એમ પરમપદની પ્રાપ્તિને માટે આપણા જે અવસ્થાઓ છે અને અંતસ્કરણો છે એ તરત જ પરમપદના કામ માટે એને લગાવી દેવા. આ પ્રમાણે નિશ્ચય કર્યા વિના વર્તવું, એવો નિશ્ચય ચોક્કસ કરી દેવાનો કે મારે આ ભાવના બંધનમાંથી મુક્ત થવું છે. મને સમર્થ સદગુરુ મને મળેલા છે, પરમગુરુ જેવા સમર્થ સદગુરુ મને મળેલા છે, તો મારે હવે કોનો આધાર લેવાનો છે? મારા માટે તો એ જ સર્વોપરી છે. અંતસ્કરમાં બીજી કોઈ પ્રવૃત્તિને વર્તવા દેવી નહીં. પરમપદને મેળવવા માટેને જે સંકલ્પ વિકલ્પ આપણે કરીએ તો એ તરત જ એને ક્રિયામાં લઈ લેવાનો, તરત જ. મને રાતના, મારે તો કહેવું નહીં જોજો કે, પણ ત્યારે મને રાતના 2-3 વાગે ઉઠી જાઉં ને ત્યારે હું અડધો પોણો કલાક લઈ એમ બેસી જાઉં. ઘણી વાર મને રડવું આવે. તો આ તો જો કે મારે કહેવું નહીં જો, લોકો એમ કહે કે જીવો ભાઈ બધા આવા બધા વાતો કર્યા કરે. પણ ખરેખર એ જ્યારે તમે લક્ષ્યમાં બેસો ને ત્યાં પરમગુરુ ત્યાં ધ્યાન ધરો ને, તે ધ્યાન ધરતા એનું રડવું આવે આપણને કે ઓહો, આ મારા ગુરુ, મારો છેલ્લો અવતાર એમ જ જવાનો ને. અત્યાર સુધી મેં ચડી જ ખાધું એમ. જોકે બધી પીડિયા તો મેં જુવાનીમાં બહુ બધી કરેલી એમ. કોલેજ લાઈફમાં મેં કલાક બેસતો એમ. તો 1 કલાક મેં વાંચ્યા વગર જિંદગીમાં કોઈ છૂટેલો જ નહીં. કોલેજની લાઈફની અંદર મેં 1 કલાક દરરોજ વાંચતો. અને અદ્વૈત નરવે ચિંતામણી જે ગ્રંથ છે ને સાહેબ, એ મને અડધો પોણો મોણે હતો તે વખતે. ગામમાં જ્યારે 1965-66ની વાત છે, એ ગામની અંદર બધા ઢૂંઢતા તે ખબર ને બધાને, આખા ગામની અંદર બધી બહેનો બધી ઢૂંઢતી એમ. તે વખતે અમે એક નક્કી કર્યું, મેં અને હસમુખભાઈને, આપણો મહિન્દભાઈને, મનહરભાઈ આપણા પાદરના, એ 4-5 જણા ભેગા થઈને વિચાર કર્યો કે આને રોકવું કેમ હવે એમ. તેમાં આપણી માલતીબેન ત્યાં જૂનું ઘર હતું ને, ત્યાં ઉપર એક બેન રહેતી હતી, પાતળી સરખી, એ બહુ જ ઢૂંઢતી એમ. અને ગામ તો આગળ ત્યારે લીમડો હતો જૂના ઘરની આગળ, ત્યાં અમે બધા ભેગા થઈને બધા આખું ગામ ત્યાં જોવા આવતું એ મેરા પણ. એટલે નક્કી કર્યું કે હવે આ શું કરવું હવે આને. એટલે 4-5 જણા ભેગા છે, સત્સંગ મંદિરની રચના કરી અમે. અને રચના કર્યા પછી એને ગરબા ગાવાની પ્રવૃત્તિ અમે ચાલુ કરી. અને રાતના 12 વાગ્યાની આરતી કરી અમે, પરમગુરુની આરતી કરી. અને અડધો કલાક લગી મેં અદ્વૈત નરવે ચિંતામણીના ગ્રંથની 5-6 ચોપાઈ મેં મોણે એનું વિવરણ કરતો અડધો કલાક સુધી. એટલે તે વાતથી જ બને તો આમાં એટલો બધો રસ કે એટલો ઇન્ટરેસ્ટ છે ને. પણ છેલ્લે અંતમાં એવું લાગે કે ચાલો આખી જિંદગી મારી
નકામી ગયા એમ. જે કરવાનું હતું તો ન કર્યું અને આજની તારીખમાં કરવા જાઓ છો તો થતું નથી એમ. એટલે દયાળુ કહે છે કે જ્યારે તમારું મન અંતસ્કર જ્યારે વિષય પ્રવૃત્તિની અંદર જે લાગેલું હોય તો તરત જ એને ફેરવી તોડવું, તરત જ એને પ્રવૃત્તિ બદલી કાઢવી એમ. પરમ ગુરુના પટ્ટી તરફ એનું લક્ષ્ય એના તરફ લઈ જવું એમ કે. એટલે પણ આમ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉઠતા વાર ન કરવો જોઈએ. પણ પરમાર્થને સંકલ્પ કરે તો તે ક્રિયા વિશે નિશ્ચય અનુકૂળ રાખવો. આ પ્રમાણે નિશ્ચય કર્યા વિના વર્તવું નહીં. અને નિશ્ચય કરી જ દેવો કે મારે પરમપતિને પ્રાપ્ત કરવું છે, મારો છેલ્લો અવતાર છે, હવે મને આમાંથી ઉગારે, એવી રીતે એમાં નિશ્ચય કરીને ત્યાં જ વળગી રહેવું એમ. હવે તે સંકલ્પ નિશ્ચયનો તોલ કરો તે કામ અહંકાર અંતસ્કરણને સોંપેલું છે. તોલમોલ કરવાનું કામ કોને આપેલું છે? અહંકાર અંતસ્કરણને. કે આ કરું કે તે કરવું એનો નિશ્ચય કરો. આ વિષય પ્રવૃત્તિ તરફ મારે જવું છે કે મારે પરમ ગુરુને પટ્ટી સાથે મેરાપ કરવાની માટે પ્રવૃત્તિ માટે મારે કામ કરવું જોઈએ, મારો લક્ષ્ય કબજાનો એ તરફ ધ્યાન આપવું છે. એટલે સંકલ્પના નિર્ણયનો તોલમોલ કરો તે કામ અહંકાર અંતસ્કરણને સોંપેલું છે. મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ એનો ઘાટ કરે અને અહંકાર એનો તોલમોલ કરે. આ અંતસ્કરણનું કામ છે. હવે તે તોલ કરવો તે પરમાર્થ સિવાયનો બીજો ટોલ અહંકારને હાથે કરવા દેવો. તોલમોલ તો કરવાનો એને સોંપેલું છે અહંકાર અંતસ્કરણે, પણ તોલમોલ કયો કરો? આપણે બાહ્ય પ્રવૃત્તિને તોલમોલ કરવાનો એ સંકલ્પ તોલમોલ કરવો નહીં. મારે તોલમોલ એ કરવાનું છે, મારા પરમપતિને પ્રાપ્ત કરવું છે, મારા પરમગુરુનો મારે લક્ષ્ય બોર્ડ ગ્રહણ કરેલું છે, એ લક્ષ્ય બોર્ડને એને સમર્પિત કરવાનું છે. મારું જે પરમપતિનું જે લક્ષ્ય બોર્ડ છે એ જે ચૈતન્ય ચિત્વન અને જે ચૈતન્ય એનો મારે ચિત્વન કરવાનું છે. એ સિવાય બીજો તોલ અહંકારને હાથે કરવા દેવો નહીં. એટલે જેવો એ તોલમોલ કરે, વિષય પ્રવૃત્તિની હોય કે બાહ્ય પ્રવૃત્તિની હોય, એ પ્રવૃત્તિનો તોલમોલ કરવાનો, એ પ્રવૃત્તિ થાય અહંકાર અંતસ્કરણ તરત જ વાળીને એને પરમગુરુના સોહંગ સ્વરૂપની સાથે એને પરામર્શ કરવામાં એને વાળી દેવો જોઈએ. એટલે કે અહંકારને હાથ કરવા દેવો નહીં. હવે ચિત્ત અંતસ્કરણ, ચોથું અંતસ્કરણ, જે ચિત્ત અંતસ્કરણ એ સૂક્ષ્મ ચિત્વન કરે છે. શું કરે છે? સૂક્ષ્મ ચિત્વન કરે છે. જો આ બધી જે ગુણ સત્વગુણની પંચ અવસ્થાને પંચ અંતસ્કરણ એની ઉલટકીરી આપણે તરફ જઈ રહેલા છે. પરમ ગુરુના પટ્ટી સાથે આપણે એકતા કેમ કરવી, આ અંતસ્કરણ અને પંચ અવસ્થાને કઈ રીતે પરમ ગુરુના સોંગ સ્વરૂપમાં એને સ્થિર કરી અને ચિત્વન કોનું કરવું, કઈ રીતે કરવું, એ બધી ઉલટક્રિયાઓ આપણે હવે અહીંયા જાણી રહેલા છે. એટલે કે છે કે અહંકાર અંતસ્કરણને સોંપેલું છે. તોલમોલ કરવાનું કામ કોને સોંપેલું? અહંકાર અંતસ્કરણને સોંપેલું છે. હવે તે તોલ કરો તે પરમાર્થ સિવાયનો બીજો ટોલ અહંકારને હાથે કરવા દેવો. પરમાર્થ સિવાયનો કોઈ કાર્ય બીજું એને તોલમોલ કરવા દેવાનો નહીં. એને પરમગુરુના સાથે પ્રીતિ કરીને એ અહંકાર અંતસ્કરણને ત્યાં એને એના સ્વરૂપમાં વળગાવી દેવું. હવે ચિત્ત અંતસ્કરણ તે સૂક્ષ્મ ચિત્વન કરે છે. તે ચિત્વનને પરમાર્થ પ્રાપ્ત થાય એવા કામમાં લગાડવું. આ ચિત્ત અંતસ્કરણને પાછું કામ લગાડવું? પરમાર્થ કાર્ય પરમગુરુના સોંગ સ્વરૂપમાં પરમપતિના એના ચરણ કમળોમાં એને સમર્પિત કરવાનું છે. એ ચિત્વનને ત્યાં સમર્પિત કરવાનું છે. તે ચિત્વનને પરમાર્થ પ્રાપ્ત થાય એવા કામમાં લગાડી દેવું. બાહ્ય પ્રવૃત્તિમાં ચિત્તનું લગાડવું એટલે કે સર્વજ્ઞ પરમગુરુ તથા કૈવલ ભજનમાં સત્ય ક્રિયાની ધારણા રાખીને રહેવું. શું કહે છે? સર્વજ્ઞ પરમગુરુ છે તથા જે કૈવલ ભજન છે એ સત્ય ક્રિયાની ધારણા રાખીને આ જ સત્ય સ્વરૂપ છે, બીજું બધું નાશવંત છે. બાપજી તો નામ બી કેટલું સરસ છે, સત કૈવલ શાહે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય. કોઈ જિજ્ઞાસુ માણસો અહીંયા આવે ને અને ખાલી એમ વાંચે કે સત કૈવલ, તેના અંતસ્કરણની અંદર એમ જ થઈ કે આ જ સાચું છે, બીજું બધું નાશવંત છે, એવી એને પ્રતિતિ થઈ જાય.
દયાળુનો લક્ષ બોટ તો તમે જુઓ તો ખરા સાહેબ, સત કૈવલ સાહેબ, સત્ય એ જ કૈવલ છે ને એ કૈવલ જ સર્વનો સાહેબ છે. કૈવલ જિનકુ કહટ હે સામ્રત સાહેબ નામ. શું કહે છે બાપજી? કૈવલ જિનકુ કહટ હે સામ્રત સાહેબ નામ, કહેન કુર સદ સોઈ સડપડ મેરે નિજ વિશ્રામ. પરમ ગુરુ એમ કહે છે કે આ કૈવલ ધામ છે એ જ મારું નિશ્રામ છે, મારું નિજ ધામ છે. તો કૈવલ જિનકુ કહટ હે સામ્રત સાહેબ નામ, એ સામ્રત ધણી છે મારા કે કહેન કુર સોઈ સડપડ મેરે નિજ વિશ્રામ, એ જ મારું નિશ્રામ છે, મારું મૂળ ઘર છે એ છે એમ કે. એટલે કહે છે એ ચિતવનને પરમાર્થ પ્રાપ્ત થાય એવા કામમાં લગાડવું. એટલે કે સર્વજ્ઞ પરમ ગુરુને કૈવલ ભજનમાં સત્ય ક્રિયાની ધારણા રાખીને રહું. હવે વિષય પ્રવૃત્તિ વડે નચિંતપણું સ્ફુડે. ક્યારે સ્ફુડે નચિંતપણું? કે આ ચારે અંતસ્કરણને આપણે એના કામમાં લગાવી દઈએ, પરમાર્થમાં કામમાં લગાવી દઈએ તો એના અંતર સ્વરૂપમાં જે જ્યાંથી ઉત્પન્ન થયું છે ત્યાં એ વિરામ પામી જાય. ત્યારે થાય છે નચિત અંતસ્કરણની સ્ફુરણા થાય છે. એ નચિત અંતસ્કરણ પણ સ્ફુરે છે અને તેમાં જીવનનો હેતુ સમાધાન પામે છે. આપણો હેતુ શું હોય છે? પરમ પતિને પ્રાપ્ત કરવાનો, પરમ ગુરુને મેળવવાનો. એ જ આપણું તો સમાધાન હોય ને. અંશનું સમાધાન શું હોય? અંશને પતિને તરફ એને વૃત્તિ કરવાની, એનો યોગ કરવાનો. પરમ ગુરુના યોગની સાથે અંશનો યોગ મળે તો કૈવલ પર તરત જ તમને મળી જાય તેવું છે. એટલે કહે છે પરમ ગુરુ તથા કૈવલ ભજનમાં સત્ય ક્રિયાની ધારણા રાખીને રહેવું. હવે વિષય પ્રવૃત્તિ વડે નચિંતપણું સ્ફુરે છે અને તેમાં જીવનો હેતુ સમાધાન પામે છે. એ નચિત અંતસ્કરણ જાણવું, એ નચિંતપણું વિષય ભોગ મેળવવામાં આંતરબાહ્ય કોઈ કાળે રાખવું નહીં. વિષય ભોગ મેળવવામાં આંતરબાહ્ય કોઈ કાળે રાખવું નહીં, પણ સત્ય ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આદિ પરમ અગાધ લક્ષબોધની સ્ફુરણા વિશે એ વૃત્તિનું ચિંતન કરીને નચિંત રહેવું. ઘણા તો શું હોય તો બેસવા લઈને ચાળે અંતસ્કરણ જાગ્રત હોય પાછું અને એમ શાંતિથી બેઠા હોય ને કોઈ ભાઈ પૂછે કેમ ભાઈ જીવનભાઈ કેમ બેઠો? કંઈ નહીં, નચિંત બાબત છે. એ નચિંતની ક્રિયા નથી, નચિંતની અવસ્થા એ નથી. કારણ કે ચારે અંતસ્કરણ તો એના વિશેષ પ્રવૃત્તિ હોય જ. મન બુદ્ધ અહંકાર ને ચિત્ત એ ચારે અંતસ્કરણ ને પ્રવૃત્તિ એની હોય જ. તો ખાલી આપણે નચિંતથી બેસી જાય એ નચિંત અવસ્થાની નિશાની નથી. નચિંત અવસ્થાની નિશાની તો ચારે અંતસ્કરણ એના ઘરમાં જાય અને પછી નચિંતપણું જે પ્રાપ્ત થાય ત્યારે આપણું ઘર નજીક છે એમ સમજવાનું. એટલે કહે છે નચિંતપણું વિષય ભોગ મેળવવામાં આંતરબાહ્ય કોઈ કાર્ય રાખવું નહીં, પણ સત્ય ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આદિ પરમ અગાધ લક્ષબોધની સ્ફુરણા વિશે વૃત્તિનું ચિંતન કરીને નચિંત દેવું. આ સાંભળીને શ્રોતા કહેશે કે નચિંત થયા પછી કયા પ્રકારે પરમાર્થ ક્રિયાની પ્રવૃત્તિ થાય. મેં આગળ કીધું ને કે નચિંતપણું એટલે ચાલે અંતસ્કરણ એના ઘરમાં જાય ત્યારે નચિંતપણું થાય. પણ નચિંત થઈને બેઠો હોય ને કોઈ એમ કે ભાઈ કેમ બેઠો શાંતિથી? કંઈ નહીં, એમ કે ખાલી નચિંત થઈને બેઠો છે. ભાઈ નચિંતની અવસ્થા નથી, નચિંત અંતસ્કરણની અવસ્થા નથી. અવસ્થા તો જ્યારે થાય કે જ્યારે ચારે અંતસ્કરણ એના ઘરમાં જાય ત્યારે નચિંત અવસ્થાની ક્રિયા ચાલુ થાય અને એ ક્રિયા ચાલુ થાય ત્યારે પ્રણવ એકદમ નિહંગ બની જાય. પ્રણવને કોઈ પણ જાતનો શબ્દ આદિ રચના કોઈ પણ જાતને ઉઠવા પામતી. અને કારણ કે મન સંકલ્પ કરો તો શબ્દની ખીલવણી થાય ને. બુદ્ધિ બી વિરામ પામી ગયેલો, પછી છે તે અહંકાર અંતસ્કરણ વિરામ પામી ગયેલો. આ શબ્દની રચના કરવામાં મન બુદ્ધ અહંકારને ચિત્ત અંતસ્કરણ કામ કરે છે. પણ એ ચાલે જો અંતસ્કરણ એના ઘરમાં વિરામ પામી જાય તો શબ્દની કોઈ ખીલવણી થતી નથી અને તે વખતે પ્રણવ એકલો રહે છે. આ કબીર સંપ્રદાયની આ જે વાત છે ને એ કબીર સંપ્રદાયની વાત છે. પ્રણવને નિહંગ કરતો તમને આવડે તો એ અંશના સ્વરૂપે થાય એવું કબીર સાહેબ કહે છે. પણ કબીર સાહેબે કર્તા માલિકની વાત કરી. કર્તા માલિકની વાત ખાલી પરમ ગુરુ જ લાવેલા છે. દુનિયાની અંદર કોઈ વાત હજુ સુધી કર્તા માલિકની વાત કોઈ લાવ્યો નથી. એટલે દયાળુ કહે છે જ્યાં સુધી પ્રણવ નિહંગ ન જાય
કારણ કે બ્રહ્મની સજાતીનો છે. પ્રણવ એ બ્રહ્મની સજાતીનો છે અને બ્રહ્મની સજાતીમાં આ બ્રહ્મરંધ્ર છે, બહાર અજહર પાંદીનું જે કમળ જે છે એમાં જે બ્રહ્મ સ્વરૂપ જે છે એના ખોળે બેસવાનું અંશને મળે તો કૈવલ્યપદ બાજુમાં જ છે. એમ કે ત્યાં તમારો ભાવ જ તમને ત્યાં જાગૃત કરે છે અને અંશ પરમકરણ દેહને એને પ્રાપ્ત થાય ત્યારે આ આવાગમન મટે છે. આ પરમગુરુનો સિદ્ધાંત છે સાહેબ. એટલે એ જ્યાં સુધી આપણે એ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો આપણો જન્મારો એરે તો જતો નથી. પણ પરમગુરુ જે કાર્ય તમે જે કરેલું છે, પ્રાર્થના કરેલી છે, ઉપાસના કરેલું છે, જે કંઈ બી થોડું થોડું જે કરેલું છે એ એરે નથી જતું. બીજા જન્મમાં પણ પૂરું કરવા માટે તમને માનવ જન્મ એ આપશે ને આપશે જ, એમાં કોઈ જાતની ખામી નથી. અને જ્યારે બીજો જન્મ તમને મળશે ત્યારે હજી કોઈ જગ્યા સમજે કે ને ઊંચ નીચ ઘર અવતળે ભક્તિ બીજ પલટે નહીં. શું કહી? ભક્તિ બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત. ભક્તિનું જે રોપાણ જે કર્યું છે, બુંદમાં જે ભક્તિનું જે રોપાણ થયું છે એ કદી નિષ્ફળ જતું. ભક્તિ બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતળે આખરે સંતનો સંત. આપણે બધા સંતનું સ્વરૂપ નહીં જ આપણે પ્રાર્થના કરીએ છીએ. સંત એટલે કંઈ ભગવાદાડી સંતની વાત નથી કરી. આપણે પણ એક સંત સ્વરૂપ જ છે. પરમગુરુની ઉપાસના કરીએ એટલે સંત જ સ્વરૂપ છે. એટલે આપણું જે ભક્તિનું બીજ જે રોપાયું છે એ પછી ગમે તે અવતળે તો ભક્તિનું બીજ ત્યાં પણ ઉડાઈ થાય અને અધૂરું જ કાર્ય જે છે ને આપણે પરમપદના પ્રાપ્તિ કરવા માટે ત્યાં પૂરું કરી શકીએ. દયાળુ એમ કહે છે કે એ નિષ્ફળ જતું નથી, પણ આવતા અવતારે બીજા અવતારે ગમે ત્યારે પણ એ ઉડાઈ થયા વિના રહેશે નહીં. એટલા માટે આપણે ગ્રંથનું વાંચન કરીએ, પરમગુરુના ચરણનું ઉપાસના કરીએ, પ્રાર્થના કરીએ, મંદિર આવીએ, આ કરીએ, એ બધું નિષ્ફળ જતું નથી. પણ જે લોકો જે નથી આવતા, જે નથી કરતા, એને તો બાપજી કહે છે કે રવડવની ખાણ એના માટે મેં નક્કી કરેલી છે. કેવી કામ? રવરવની ખાણ. આપણે પરમગુરુના પેલા એમાં બોલીએ છીએ ને ગુરુ મહિમાની અંદર એ રવડવની ખાણ આવે છે એ વાત. એટલે એ લોકોને માટે પણ જે લોકો કાયમ પંડિત છે ને સાહેબ, એ લોકોને વાત આગળ લાગુ પડતી. જે લોકો કાયમ પણ સિવાયના જે બધા અન્ય સંપ્રદાય, અન્ય ધર્મો બધા, એ લોકોને માટે આ રવડવની ખાન બાપજી કે મેં બનાવેલી છે. એ એમાં જ જશે. આ ભાદરવા મહિનાના જ્યારે છાણનો પોદરો પડે ને અને દિવસના પુષ્કળ તાપ પડે અને એ તાપ પડે એટલે એના ઉપરનું જે પડ જે છે ને જે કરક થઈ જાય અને સાંજ બપોર થતા એ પોપરાને ઉઠાવો ને તમે, તેમાં અસંખ્ય કીડાઓ હોય, અસંખ્ય કીડાઓ હોય અને એ કીડા પાછા સાંજ સુધીમાં એમાં જ મળી જાય, એમાં જન્મ લઈ અને એમાં જ મળી જાય. એ રવરવની ખાણ બાપજી કે આવા લોકોને માટે મેં બનાવેલી છે. એમાં જન્મ લઈ એમાં જ મળી જાય. એમાંથી કોણ ઉગાડે એમ કે એને, આમાંથી કોણ ઉગાડે એમ કે આપણે તો સદગુરુના લક્ષબોર્ડને ગ્રહણ કરેલો છે, પરમગુરુના લક્ષબોર્ડને આપણે ગ્રહણ કર્યો છે. પરમગુરુ આપણો સમર્થ ગુરુ છે, બરાબર? એટલે એમાંથી એને ઉગાડવાની એની જવાબદારી છે, આપણી જવાબદારી નથી. આપણે તો એને શરણે જ ઉગાડવાની તો એની જવાબદારી છે, કારણ કે એના અંતર સ્વરૂપના આપણે બધા સજાતી અંશો છીએ. એટલે દયાળુ કહે છે સત્ય ધર્મ. આમ કહો તો વિશે સાંભળો, તે જ પ્રવૃત્તિનું રૂપ દેખાડું છું. જે પ્રકારે વિષય જીવ પદાર્થ ભુક્તમાન કરીએ છીએ તેને તે કારણ નચિંત વર્તીને સર્વ ઇન્દ્રિયોને તત્વોનું વર્તાવીને સમાધાન પામે છે. તે જ પ્રકારે પરમાર્થ યોગની પ્રવૃત્તિ પોતે હેતુ પ્રીતિએ કરી લઈને તત્વભાગ નીતિએ પ્રતીતિ નિજ અંતરમાં લેવી, પછી તે અનુભવ આપણને આવે ત્યારે સમાધાન થાય. તે જ પ્રકારે તે વારંવાર નિજ વૃત્તિને વિશે પ્રાપ્ત થાય એ જ ખરેખરું નચિંતપણું હોય. સડોકાર પૂર્ણ અભ્યાસ કરીને ભોગવવું. હવે તે નચિંતપણું કિંચિત ભોગવવાનું જાણીને પછી તત્વભાગ સદાકાર ભજનને વિશે વર્તવા, નહીં તો નિજ લક્ષ્ય વિના અમસ્તુ નચિંત થવું નહીં. ખાલી નચિંત બેસી રહ્યો તેનો કોઈ મતલબ નહીં, પણ આ નચિંત અંતસ્કરો
ની ભૂમિકા આપણે વર્તવાની છે. એ સ્થિતિ પર આપણે સ્થિર થવાનું છે. હું ખાલી આંખ વીચીને બેસી રહ્યો અને નચીને મારું જે સ્થિતિ છે એ ખરેખર નચીન અંતસ્કરણની સ્થિતિ નથી. એની અંદર તો મન બુદ્ધ અહંકાર ને ચિત્ત અંતસ્કરણ રમણ કર્યા જ કરે છે. પણ જ્યાં સુધી આ તત્વ પ્રવૃત્તિ એના ઘડમાં ન જાય ત્યાં સુધી નચીનપણ અવસ્થા આપણે પ્રાપ્ત થતી નથી. એટલે કે છે તત્કાર સદાકાર ભજનને વિશે વર્તવા, નહીં તો નિજ લક્ષ્ય વિના અમસ્તુ નચીન થવું. જ્યાં સુધી સ્વરૂપનો નિશ્ચય થાય નહીં અને સર્વજ્ઞ નીચ કરતાં પણ તાડેસર થાય નહીં ત્યાં સુધી કદાપી નચીન થવું. જો કેવું સરસ વાત કહેવાય. અહીંયા સુધી પહોંચ્યા પછી નીચ કરતા પદ આપણને ઓળખાય નહીં. અચરજ સાગર જે ગ્રંથમાં અચરજભાઈએ જે 3 મહિના તપસ્યા કરીને પરમગુરુનો સાક્ષાત્કાર કરેલો, એવો સાક્ષાત્કાર તમારે થાય નહીં ત્યાં સુધી નચીન બેસવું, એ ક્રિયાને તમારે આગળ રાખવી. અને સર્વજ્ઞ નીચ કરતા તથા તાદસ થાય નહીં ત્યાં સુધી કદાપી નચીન થવું નહીં. અને સર્વજ્ઞ પરમગુરુનું યજન ભજન કરી અભ્યાસ વિશે સદાય આદિથી લઈ મધ્ય અને અંત સુધી વળતું રહું. જ્યાં સુધી અંશની વૃત્તિ પરમગુરુના સોહંગ સ્વરૂપની અંદર જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી એ લક્ષ ભજનમાં છોડવું નહીં. એમ તો વારંવાર એનું પ્રતીતિ કરતા રહેવું, વારંવાર એના લક્ષ ભજનમાં રહેવું. તમને એમ લાગે કે ચાલ આટલે સુધી પહોંચ્યા પછી હવે શું કામ, પરમગુરુનો અનુભવ થઈ ગયો, પણ એવું નહીં. અને સદાય કાળ માટે એ નચીન અંતસ્કરણ એ વર્તવા રહેવું. અને કે નચીન અંતસ્કરણ જ્યાં વર્તશે ને ત્યારે પ્રણવ એ શુદ્ધ ગતિને પામશે, એ નિહંગ સ્વરૂપને પામશે. એ દિવસે કરતા માલિકે પ્રણવને ઉત્પન્ન કરેલો, એ દિવસે નિહંગ પ્રણવ હતો. એવો પ્રણવ તમારે આ નચીન અંતસ્કરણ થાય એ દિવસે નિહંગ અંતસ્કરણ વર્તતું હોય અને પ્રણવ નિહંગ બની જાય. અને નિહંગ બની જાય ત્યારે હું તમને કહે ને, કબીર સાહેબને પેલી વાતો લખી બાપજીએ કે સાર શબ્દ રહેદગર અને નેહ અક્ષર. સાર શબ્દ એટલે શબ્દના સારૂપે પણ પ્રણવ છે. નહે અક્ષર, અક્ષરને રહેવાનું ઘર પર પ્રણવ છે. અને સાર શબ્દ રહેદગર અને નહે અક્ષર, અક્ષરથી જો જુદો પડી જાય તો પ્રણવ સિવાય બીજું કંઈ રહેતું નથી. એટલે આ કવિ સંપ્રદાયના જે સિદ્ધાંત છે, મૂળ લક્ષ્ય છે આપણું, કેમ ઓમ સોમ સચ્ચરણ, એમ કબીર સાહેબનો મંત્ર છે સાર શબ્દ રહેદગર ને નહે અક્ષર. પણ આ સંપ્રદાયની અંદર આ શબ્દને કોઈ જાણતું નથી. ભલા ધર્મદાસ સિવાય આ મંત્રને, ધર્મદાસ સિવાય કબીર સંપ્રદાયમાં કોઈ જાણતું નથી. એ જાણ બાપજીએ પંચમ ષષ્ઠમ વેદની અંદર સાર શબ્દ કોને કહેવાય, રહેદગર કોને કહેવાય અને નહે અક્ષર કોને કહેવાય એ પણ સુંદર રીતે આ પંચવેદમાં સમજાવેલું છે. એટલે દયાળુ કહે છે વળી અંતસ્કરણની પ્રવૃત્તિ સત્ય ક્રિયા ના હોય તો તેને અંશ સ્વરૂપ પોતે કોઈ કાર્ય અનુકૂળ થવું નહીં. તે કાળે સત્ય ધર્મની સિવાયની પદાર્થ ભાવનામાં વૃત્તિ અનુકૂળ થાય તે વખત તેને જોઈને તે યોગ્ય છે કે અયોગ્ય છે તે વિચાર કર્યા સિવાય કદાપી એને સહાયભૂત થવું નહીં. પણ તે વખતે વૃત્તિ આટોપી રાખવી અને પદાર્થ વિષય તરફ જવા દેવી નહીં. આ નચીન અંતસ્કરણમાં બી ભલભલા ઊંડા પડી ગયેલા છે. પરમગુરુનું લક્ષ્ય જો તમારી પાસે ન હોય તો નચીન અંતસ્કરણમાંથી પણ ઉન્મૂની અવસ્થા જે છે ને, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ તુડી અને ઉન્મૂની અવસ્થામાંથી પણ કેટલાક સાધુ સંતો નીચે પાછા વળી ગયેલા છે. કારણ કે એને કોઈ લક્ષ્ય જ નથી. આપણી પાસે લક્ષ્ય છે, પરમગુરુનું લક્ષ્ય છે આપણી પાસે. એટલે એ લક્ષ્ય એ આપણી આરત એ ત્યાં પરમગુરુને પહોંચાડવા પડે છે. એટલે કહે છે એ વૃત્તિ આટોપી રાખીને પદાર્થ વિષય તરફ જવા દેવી. ત્યારે કોઈક શ્રોતા કહેશે કે અંતસ્કરણ વિના કદાપી વિચાર થાય. જો શું કહે છે, અંતસ્કરણ જ વિચારનું સ્ફુરણ કરે છે. મન બુદ્ધ ચિત્ત અહંકાર એ 4 અંતસ્કરણ છે એ શબ્દની ખીલવણી કરે છે. એટલે શબ્દની ખીલવણી કેમ થાય? કારણ કે આ 4 અંતસ્કરણોનો વિરામ પામી ગયા એટલે શબ્દની ખીલવણી થતી નથી. નહીં ને તો પછી પરમ તત્વનો વિચાર કેવી રીતે કરો તે વિશે કહું છું. તે સાંભળો. નિજ અંશ જે આપણા પોતે તેની જે સજાણ દ્રષ્ટિ તે લક્ષ્ય પ્રથમ પરમગુરુના બોધ વડે જાણી લેવો. શું છે? આપણે પોતે તેની સજાણ દ્રષ્ટિ જે લક્ષ્ય જે છે તે પ્રથમ પરમગુરુના બોધ વડે જાણી લેવો. પછી પદાર્થ ઓળખીને જ્યાં જેવું સંભવે
ત્યાં તેવી યોજના કરીને વિવેચના એટલે સ્પષ્ટીકરણ કર્યું. તે જાણપડું તે અંતસ્કરણ વિનાનું જ્ઞાન જાણવું. આ અંતસ્કરણ સમય જાણવાનું જે જાણપણું તે સર્વકાળ અંશને પોતાને સ્વાધીન રહેલું હોય તે જ સજાણ જાણ વૃત્તિ છે. કર્તા માલિકની જે મહৎ સજાણ જાણ વૃત્તિ છે તેમ અંશની પણ કેવી જાણ છે? અલ્પજ્ઞ અંગ છે પણ સજાણ જાણ સ્વરૂપ છે એનું. એટલે એ અંશને પોતે સ્વાધીન રહેલું હોય તે જ સજાણ જાણ વૃત્તિ છે. તો હે શ્રોતા, તમારા નિજ અંતરમાં વિચાર કરીને જુઓ એટલે જણાશે. એટલે તારી અંતર સ્વરૂપની જે વાદ છે, મહદ સજાણ સ્વરૂપની જે પરમગુરુનું જે સજાણ જાણ સ્વરૂપ છે, એ સજાણ જાણ સ્વરૂપની સાથે આપણું જે અલ્પજ્ઞ અંગ છે એ સજાણ જાણ સ્વરૂપની અંશની વૃત્તિ સાથે એની સાથે જોડવામાં આવે તો કૈવલ્ય પદ આપણે પ્રાપ્ત થયા વિના. તો એને એટલે આજે આપણે છઠ્ઠો ગુણની પંચ અવસ્થા અને પંચતંસ્કર એ 10 તત્વની જે ઉલટ ક્રિયા બાપજી આપણને સમજાવી છે ને એ ઉલટ ક્રિયા વગર આ અંશ પરમપદને પ્રાપ્ત થાય એમ નથી. એટલે આ ઉલટ ક્રિયાની જે બાબતો આપણે તે જાય એ દરેક જણે એ ઉલટ ક્રિયાને ધ્યાનમાં રાખી અને એનું વર્તન કરતા રહેવું છે. શ્રીમંત કરુણા સાગર ભગવાન આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવકર્તા કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, શ્રી હવિશલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, गुरुगादी साड़सा बुड़ी के, कायम पंथ के, ज्ञान संप्रदाय के, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, तथा प्राणवंती समय का सत्कैवल शाहे